સ્ટાર વિડીયો ચેનલમાં આપ સૌનું સ્વાગત. રમણીક ચારોલિયાના સૌને નમસ્કાર. મિત્રો, એક વાત કરવા જઈ રહ્યો છું. સ્ટાર વિડીયો ચેનલમાં અદ્ભુત વેબ સિરીઝ લઈને આવ્યો છું. એક એપિસોડ તમે જોયો અને આ બધું તમારે જો જોવું હોય તો તમારે મારી સાથે જોડાઈ રહેવું પડશે અને સ્ટાર વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે. બધાયને જય માતાજી. પપ્પા શું લાવ મને બોલાવ્યો? જો બેટા, તું આ ઘરનો સૌથી મોટો દીકરો છો. તારા કરતાં બે બહેનો નાની છે. હા, હવે આ ઘરની જેટલી મારી જવાબદારી છે ને એટલી જ જવાબદારી તારી બને છે. પણ તું તારા કામમાં બીજી હો છો ને એટલે હું તને ડિસ્ટર્બ નથી કરતો. પણ જો, રિયા માટે મેં એક મસ્ત છોકરો પસંદ કર્યો છે. તું એકવાર જોઈ લેને. જો બાયોડેટા આવ્યો લાગે છે પપ્પા. હા, જો છોકરો જોઈ લે, બાયોડેટા વાંચી લે. કેવો લાગ્યો તને? હા, તો છોકરો તો સારો છે જો પપ્પા. દેખાવમાં સરસ છે, ભણેલો પણ સારું છે અને જો એ નોકરી પણ સારી છે અને બેટા પૈસા ટકે પણ એકદમ સુખી છે. પપ્પા જો મમ્મી તો છે નહીં, તો તમે જે કરતા હશો ને બેન હારું એ સારું જ કરતા હશો. હા બેટા, તો તારી બેન માટે મેં એકદમ સરસ ઠેકાણું ગોતું છે. જે આમાં થઈ જાય ને તો આપણે ગંગા નાયા. હા, આવી ગઈ બેટા. જો બેને આવી ગઈ. હા, બતાવે ને. જો બેન, તમે જેમ નક્કી કરો એમ. એ બેનની તો હાથ છે, મને ખબર હોય. હા, બેન કાંઈ ના પાડે જ નહીં. જો હા. તમે ને હું આપણે જે કરીને એ બેન માટે સારું જ કરશું. 100% સાચી વાત છે. જો બેટા, અમે છે ને તારા માટે સારો મુહૂર્ત્યો ગોઈતો છે અને માણસો બહુ સારા છે. છોકરો એકદમ દેખાવડો છે, પૈસા ટકે સુખી છે અને સારી નોકરી પણ કરે છે. અને હવે એવું લાગે ને તો આપણે એને જોવા માટે બોલાવીએ, બરોબર? છતાં તારે એવું જો ફોટો એકવાર જોઈ લે ને બેટા. જો પપ્પા અને ભાઈ તમે જે કરો એ મારા માટે સારું જ હશે. કેટલી દાય છે મારી દીકરી. જો હવે તારે છે ને અત્યારે નોકરી જવાનું મોડું થાય છે ને, પણ એકવાર તું છે ને હું તને કહું એ પ્રમાણે આપણે વાત. હા કન્ટિન્યુ કરો. હા 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 બેટા, જો હું તને શું કહેતો હતો કે રિયા માટે એક સરસ મજાનું ઠેકાણું આવ્યું છે. જો છોકરો એક બેનને દેખાડો. હા, જો એકદમ હેન્ડસમ છે, સારું ભણેલો છે, સારી નોકરી છે અને પૈસા ટકે તો એકદમ સુખી છે. બંગલા છે, બંગલા એને. છોકરો તો બહુ સારો છે અને હું આને બહુ સારી રીતે ઓળખું છું. વાહ, અરે વાહ. એ તો એકદમ સારી વાત છે. છોકરો બધી રીતે સારો છે, પૈસે ટકે, લુક વાઇઝ, નેચર વાઇઝ. તો આઈ થિંક આની સાથે મારા લગ્ન થવા છે. કીધા તો કેવી ગાંડા જેવી વાત કરે છે. એમાં આટલો બધો શોખ કેમ લાગ્યો? પણ તને શરમ નથી આવતી? આ રિયા માટે આપણે વાત કરીએ છીએ અને તું તારી વાત કરે છે. હા, તો પણ એવું કોણે કીધું કે રિયા માટે જે છોકરો જોવા આવવાનો હોય એની સાથે હું લગ્ન ન કરી શકું? અને પ્લીઝ પપ્પા, આ જે છોકરો છે ને એ મને ડિઝર્વ કરે છે કે નહીં કે આને? આના જેવી છોકરી માટે આ છોકરો નથી. અરે પણ બેટા, તું સમજતી કેમ નથી? રિયા મોટી છે અને તું નાની છો. પપ્પા, આઈ નો કે રિયા મોટી છે, પણ તમે જુઓ એ છોકરાને છે ને હું પહેલેથી ઓળખું છું અને અમારા બે વચ્ચે બહુ સારી એવી ફ્રેન્ડશિપ છે. તો આઈ થિંક જેની સાથે મારું મન મળી ગયું હોય, મારા વાઇબ મેચ થઈ ગયા હોય, એની સાથે મારા લગ્ન થાય તો સારું રહે ને. પણ તમે ખાલી ફ્રેન્ડ જ છો ને? હે? હા, તો હું ફ્રેન્ડ તો છું ને એની પપ્પા, પણ રિયા તો એને ઓળખતી નથી ને. મારે ને એને આટલી સારી ફ્રેન્ડશિપ છે તો આઈ થિંક નહીં, બટ આઈ એમ શ્યોર કે મારી ને એની પેર છે ને એ બહુ મસ્ત લાગશે. સાચું કહું ને તો હું તો અત્યારથી સપના જોઉં છું કે અમારા બેની પેર કેવી લાગશે. આમ અમે લોકો રસ્તામાં નીકળશું તો લોકો એમ કહેશે કે વાહ શું પેર છે એકદમ. હાય હાય હાય. તું ગાંડી થઈ ગઈ છે કે શું? સમજાતું નથી તને? તારા ચાપલા વેડા બંધ કરું, ક્યાં નો જોવું સૂર્યો. આ કઈ ઢીંગલી ઢીંગલાના ખેલ નથી, આ તો લગ્નની વાત છે. હા, તો એટલે જ કહું છું, લગ્નની વાત છે ને એટલે જ કે હું મારું ફ્યુચર છે ને કોઈ પણ સંજોગોમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરું. સારો છોકરો આવ્યો છે, બધી વસ્તુ બરાબર છે તો પેલો મોકો મને મળશે. પપ્પાને તમે સમજાવો હો, નકર હું મૂકીશ બે હમણાં. બેટા, હું કહું છું, તું શાંતિ રાખ. હું કહું છું નિકિતા, અત્યારે આપણે રિયાની વાત કરી રહ્યા છીએ તો અત્યારે રિયાની જ વાત થશે, તારી વાત નહીં થાય, સમજી? થશે, મારા જ લગ્ન એની હારે થશે. જો પપ્પા, પહેલી ને છેલ્લી વાર તમને કહી દઉં છું, એ છોકરાના લગ્ન તો મારી સાથે જ થશે, આની સાથે તો બિલકુલ નહીં. અને જો આની હારે એ લગ્ન થયા તો પછી શું થશે એ તમે જોઈ લેજો. ગીતા,
બેન તું રોમાં સાની રહી જા. રિયા બેટા તું રિયા ડોન્ટ વરી દીદી. આમ જો એમે તું કંઈ મારી એટલી બધી મોટી દુશ્મન નથી કે હું તને અહીંયાથી નીચે ઘા કરી દઉં. હા, ક્યારેક ક્યારેક મારા રસ્તામાં તું મને આડી આવી જાસ, બટ ઇટ્સ ઓકે. એને તો છે ને હું આમ સાઈડમાં કરી શકું છું. તને એવું નથી લાગતું કે તું નાના હોવાનો ફાયદો ઉપાડસ? ના, મને તો એવું લાગે છે કે આજે હું નાના હોવાનો લાભ લઉં છું. હા, અત્યાર સુધી જે મને નાના હોવાનો કોઈ ફાયદો નથી મળ્યો, એ ફાયદો હું અત્યારે ઉપાડીશ. નિકિતા, ફાયદો ગેરફાયદો બેનોમાં ન હોય. નાનેથી તું તારી જીદ પૂરી કરતી આવી છો, અત્યારે રહેવા દે. આ નથી શોભા દેતો તને. પ્લીઝ દીદી, હવે તું આવા છે ને રોવા ધોવાના નાટક કરવા. અને સાચું કહું ને તો આ વસ્તુ તારે સમજી જ આવી જોઈએ. એ અમીર માનો એકનો એક દીકરો છે. હવે એના જેવા વ્યક્તિ સાથે હું જ સારી લાગુ નહીં? બંધ થજો હવે. બહુ બોલી ગઈ તું. કોઈ દિવસ મેં તને આંગળી નથી અડાડી. હવે જો વધારે બોલી છે તો લાફા ભેગી પાડ દઈશ. મને લાફો મારે, અને એ તું. એકવાર તારે ટ્રાય કરવી હોય તો કરી લે, અને પછી જો શું થાય છે. તને શું લાગે છે કે તું મને લાફો મારીશ અને હું ચૂપચાપ જોતી રહીશ? તો ભૂલી જાજે કે હું નાની હતી એટલે તારું બધું સહન કરી લઈશ. નિકિતા, તને પ્રેમની ભાષા નથી સમજાતી? નહીં, મને નથી સમજાતું. મને અત્યારે ખાલી ને ખાલી મારો એક જ ફોકસ દેખાય કે એ છોકરા સાથે મારા લગ્ન થાય. તારા નહીં. અને દુનિયામાં છોકરાઓની ક્યાં કમી છે યાર? એકવાર આંખ ખોલીને જો, આટલી મોટી દુનિયામાં કેટલાય છોકરા છે. તારા જેવો તને કોઈક ને કોઈક મળી જશે. આમે મેં છે ને બચપનથી જોયું છે. મારા રમકડા, મારી જમવાની ડીશ, મારું સ્કૂલ બેગ, મારા કપડાં બધુંય પહેલા તારે જ જોતું હોય છે, હંમેશા. તે છતાંય તને મારી કોઈ દિવસ કદર જ નથી. આજે તો મારે જેની સાથે જીવન જીવવાનું છે, આજ તારે મારું એક પાત્ર લઈ જવું છે. તું કે ફિક્સ થઈ ગયું? હા, અને મેં કીધું તું કે મોટી બેન બનીને દુનિયામાં તું આવશે. જો જે કાંઈ પણ હોય એ, પપ્પાની સામે હું વધારે નહોતી બોલી, પણ અહીંયા તને સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપું છું. પપ્પાની સામે છે ને મારે તને કંઈ કહેવું જ નહોતું. અહીંયા આપણે બે એકલા છીએ એટલા માટે જ હું બોલું છું. મારું બસ ચાલે તો તને હમણાં બે ફડાકા મારીને સમજાવું કે તું કેટલી મોટી ભૂલ કરે છે. કોઈ વાંધો નહીં, તારે જે કરવું એ કરજે, પણ એ છોકરા સાથે તો લગ્ન હું જ કરવાની છું. અને પછી તારે કદાચ અહીંયા બેસીને રોવું ધોવું હોય તો ઓકે ફાઇન, તું રોઈ શકે છે. હો, મને કોઈ પ્રોબ્લેમ નથી. બેસી જા. હવે છે ને હું તને નહીં હેરાન કરું કે નહીં અહીંયાથી ધક્કો મારું. અહીંયા બેઠા બેઠા તારે જેટલું મન ભરીને રોવું હોય ને એટલું રો. પણ સાચું કહું, થોડાક એવા આંસુડા છે ને બચાવીને રાખજે. શું છે કે જ્યારે હું વિદાય કરીને જઈશ ત્યારે તારે થોડુંક તો રોવું જોશે ને. હે બિચારી. ઓ ભગવાન, એવી એક વસ્તુ તો દે તું મને કે ખાલી મારી હોય. બધી વસ્તુમાં પાગલા ન હોય. મમ્મી, રવિ, ક્યાં ગયો તો તું? મને કે પેલા. અરે મમ્મી, ક્યાં ગયો ભાઈ હું?
મારા ભાઈબંધ દોસ્તાર હારે ફરવા ગયો તો ને પછી ફિલ્મ જોવા ગયો તો. હા ભાઈબંધ દોસ્તારે ફરવા મમ્મી. ફિલ્મ જોવા મમ્મી. હે ભાઈબંધ દોસ્તારે હતા કે બેનપણી હતી ગર્લફ્રેન્ડ હતી? મમ્મી આ તને જે બધી વાતો મળી ને એ બધી હાવ ખોટી છે. મમ્મી તારો છોકરો તો હાવ સીધો સાધો છે. અને સમજો મમ્મી, એક સંસ્કારી સુશીલ હારી છોકરી મળી જાય ને એટલે આપણે લગ્ન કરી લેવાના છે. હું ઈ જ કહેવા માંગુ છું રવિ તને એવું? કે હવે આ બધા તારા છે ને આ બધા તારા ખેલ ખતમ. હવે તારે ગર્લફ્રેન્ડ તો કોઈ છે નહીં, બરોબર? તો તારી માટે એક મસ્ત મજાની વાઈફ મેં ગોતી લીધી છે. એમ? હા, તારા પપ્પાના ભાઈબંધ છે ને મહેશભાઈ, હા. એની છોકરી આપણે જોવા જવાનું છે. ક્યારે મમ્મી? બસ આપણે કાલે જ જવાનું છે જોવા. કાંઈ વાંધો નહીં મમ્મી, આપણે કાલે હે ને તૈયાર બૈયાર થઈને છોકરી જોવા જાવું. પછી અરે એટલી મસ્ત છોકરી છે ને, અને હું તો એમ કહું છું જો તને ગમી જાય ને એટલે જલ્દી જાડેરી જાન જોડી અને તરત ધામે ધૂમે લગ્ન કરી દઉં. મમ્મી, રવિ, મારી મમ્મી જેવું આખી દુનિયામાં કોઈ નથી. તારી ઉભો રહે, તારી રવિ. જો રૂપાબેન, મેં તમને બધી વાત કરીને કે મારી દીકરીમાં કોઈ જાતનું પૂછવા જેવું છે જ નહીં તમારે. એમ તો મારા રવિમાં કઈ કહેવાપણું નથી હો, લાખોમાં નહીં પણ કરોડોમાં એક છે. હા, સાચી વાત છે તમારી. તે રવિ જોબ કરે છે કે બિઝનેસ? અરે તમે તો ભાઈ, મારો છોકરો જોબ કરે, અમારે બિઝનેસ કેવડો છે, આઉટ ઓફ કન્ટ્રી સુધી ફેલાયેલો બિઝનેસ છે અમારે. અને મારો છોકરો બસ વીકેન્ડમાં એક વખત ખાલી જોવા જાય છે, બાકી તો બધા અમારે માણસો બધા વર્કર્સ છે ને, એ લોકો વર્ક કરતા હોય છે. બહુ સારું કામ લાગે છે. સરસ. આમ જોઈએ તો મારા ભાઈ ગુજરી ગયા, અને કેટલો ટાઈમ થયો? એને તો ખાસો ટાઈમ થઈ ગયો, લગભગ 10 વર્ષ જેવું. ઓહ, સારું કહેવાય. તમે એકલા હાથે ઉછેરીને મોટા કર્યા છે રવિભાઈને. મા અને બાપ બંનેની ફરજ મેં પૂરી કરી છે. સારી વાત છે. ક્યાં છે છોકરીને બોલાવો? હા હા, આવતી જશે. બેટા બોલાવો ને. આવી ગઈ. આ છે મારી દીકરી રિયા. મહેશભાઈ, મારા રવિને તો તમારી દીકરી પસંદ આવી ગઈ છે. જો તમને મારો રવિ ગમે તો વાત આપણે આગળ વધારીએ. હા હા, અમને પણ રવિ પસંદ છે. તો પછી એકબીજાને વાતચીત કરવા માટે હા હા, શ્યોર. નિકિતા બેટા, જા. તારે મને કંઈ પૂછવું હોય તો તું પૂછી લે. તારે મને કઈ નથી પૂછવું? નહીં, આપણે આટલા સમયથી ફ્રેન્ડ છીએ, મને નથી લાગતું કે આપણે બેએ કંઈ ચોખવટ કરવી જોઈએ. હું તો તને બહુ સારી રીતે ઓળખું છું. તો હું પણ તને ઓળખું જ છું. હા, એ તો છે. સાચું કહું, તારા લગ્ન છે ને મારી બેન સાથે નક્કી થયા હતા, પણ મેં એવું વિચાર્યું કે મારી બેન કરતાં બેટર તો હું જ રહીશ તારા માટે. બિકોઝ ઓફ કે આપણે આટલા સારા ફ્રેન્ડ છીએ, આપણા બેનું ટ્યુનિંગ આટલું સારું છે,
એન્ડ જોવા જઈએ તો તારું ને મારું લેવલ પરફેક્ટ છે. બાકી તારી સાથે તો હું જ મેચ થાઉં. હું વિચારે નથી કરી શકતી કે મારી બેન અને તું હસબન્ડ વાઈફ નહીં. કાંઈ વાંધો નહીં, હું તને ગમું તો છું ને. બહુ જ. મને પણ તું બહુ ગમે છે. હા પપ્પા હા બેટા આવી થાકી ગયો. ગયા હો આજે. જો બેટા લગ્નનું કામ છે ને થકવી દે. નિકિતાના લગ્ન થઈ ગયા ને પપ્પા તો એક જવાબદારી ઓછી થઈ હો. હા હો બેટા, હવે જો રિયાના લગ્ન થઈ જાય ને એટલે આપણે બે જવાબદારીમાંથી મુક્ત થઈ જઈએ. પણ પપ્પા હા બેટા. જમણવારનું બિલ કેટલું થયું છે? જો બેટા એ બધું બિલ કમ્પ્લીટલી દેવાઈ ગયું છે, તો ચિંતા કરમાં એ લોકોએ આપણે ડિસ્કાઉન્ટ કરી દીધું છે. પણ જમણવાર બરોબર હતું નહીં. સમજીએ બેટા, પણ જો જાણીતા હતા અને આટલા સસ્તામાં બીજું કોઈ ન કરી દે થોડું ઘણું આપણે ચલાવી લેવાનું. હા પપ્પા આમ જો ડીજેમાં બહુ મજા આવી હો. હા હો. પણ જે એમાં ગીત વાગ્યા છે અને જે રમવાની મોજ આવી છે ને એ તો વાત જ જવા દો. હા, અને એમાં ડીજેમાં પૈસા બધા બહુ ઉડાડ્યા છે હો. ખર્ચો તો આપણે દિલથી જ કર્યો છે. જો બેટા હવે બધો હિસાબ કમ્પ્લીટ થઈ ગયો છે, હવે આપણે આમાં કંઈ જોવા જેવું રહેતું નથી. હા, સારું. બધા ચૂકવાઈ ગયા. રવિ, દારૂ પીને આવ્યા છો? પીધો તો પીધો હા, પીધો તો પીધો એટલે હું આજકાલનો દારૂ પીવું. પહેલાથી મારી ટેવ છે દારૂ પીવાની. શું છે? દૂર રહ્યો પેલા. કેમ હું દૂર કેમ રહું? આમ દૂર કેમ રહું? ઊભું રહેવાનું એ ભાન નથી પડતું. અને દારૂ પીતા હતા એ તો આજ સુધી કોઈને ખબર નહોતી. મારી માને ખબર નથી તો તને ક્યાંથી ખબર? બોલ. બરાબર. એટલે આ વાત તમે મારાથી છુપાઈ અંધારામાં રાખી મને. તમને ખબર છે ને કે મને તમારા જેવા દારૂડિયાથી અતિશય નફરત છે. એ દારૂડિયો નો કરતી હો. તારો ઘરવાળો નહીં, દારૂડિયા. તમને તો છે ને હું દારૂડિયા જ કહેવાની છું. દારૂડિયો નો કરતી હો. મજા બગડી જાય એટલે યાદ રાખજે. હા મને સમજે છે ને? હે હે યાર
નિકિતા બેટા અચાનક શું થયું બેટા? નિકિતા, હે બેન, શું થયું તને? નિકિતા, નિકિતા બોલ તો ખરી. અરે બેટા કેમ રડે છે તું? પપ્પા, હા બેટા બોલ. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અરે બેટા મારે લગ્ન નહોતા કરવા જોઈએ. ભાઈ, એ છોકરો દારૂ પીવે છે. નશાની હાલતમાં મારી ઉપર હાથ ઉપાડે છે. મને નહોતી ખબર કે એ દારૂડિયો હશે. પણ બેટા તું તો કહેતી હતી ને કે તું એને ઘણા વર્ષોથી ઓળખે છે. ઓળખતી હતી, પણ આટલો બધો નહોતી ઓળખતી. પપ્પા, હું બધું મૂકીને આવતી રહી. બેટા ના ના એવું ન કરે બેટા. જો હું તારે સાસુને ફોન કરીશ. ના, મારે ત્યાં નથી જવું. હવે હું એ ઘરમાં નહીં રહું. અરે પણ બેટા એવું ન વિચારાય. હું એને સમજાવીશ. તારી કંઈક ભૂલ પણ થતી હોય બેટા. મારી ઉપર હાથ ઉપાડ. શું તારા ઉપર એને હાથ ઉપાડ્યો? નિકિતા આ તો હું તારા સાસુને ફોન કરી અને અહીં જ બોલાવીશ અને કહીશ કે આ તમે કેમ આવું કર્યું? પપ્પા, એના એ નથી બોલાવા. હા, એ બોલાવવાનો કાંઈ મતલબ નથી. પપ્પા, તમારે એને બોલાવવા હોય ને તો અહીંયા છૂટાછેડાની વાત કરવા માટે બોલાવો. છૂટાછેડા? અરે હજી ગઈકાલે તારા લગ્ન થયા છે અને તું છૂટાછેડાની વાત કરે છે? અરે તું મારી આબરૂનો તો વિચાર કર. હું તારી સાસુને ફોન કરીને જણાવું છું કે હવેથી તારી સાથે એવું વર્તન નહીં કરે. નથી કરવો ફોન, નથી બોલાવા એને અહીંયા. અરે નથી જવું મારે એ ઘરે. બેન, કેમ નથી જાવું તારે? કાલે તારા લગ્ન થયા છે અને આજે તું ના પાડસ કે નથી જાવું? એમ થોડી હાલે કાંઈ? જો નિકિતા, તે તારી મરજીથી લગ્ન કર્યા છે એટલે તારે સાસરે તો જવું જ પડશે. હું તારા સાસુને ફોન કરીને કહી દઉં છું કે અહીંયા આવશે અને તને તેડી જશે. જોઉં છું શું કરે છે એ. હા હા બેન, મેં તને કીધું તું કે લગ્ન કાંઈ રમત વાત નથી. તને કીધું તું. બેન, તું તો બધું સમજે છે. હું એ માણસના ઘરમાં હવે કેમ પાછી જાઉં જ્યાં મને પહેલેથી ખબર છે કે મારો ઘરવાળો રોજ દારૂ પીને મારી ઉપર હાથ ઉપાડશે. હું એક દારૂડિયા ભેગી કેમ જિંદગી કાઢું? તું તો કહેતી હતી ને કે તું એને બહુ મસ્ત રીતે ઓળખાશ. પપ્પા, હું એને વર્ષોથી ઓળખું છું. હું તો એની જ સાથે લગ્ન કરીશ. આની લાયકાત નથી કે આ એની સાથે લગ્ન કરે. આ લાયકાત છે તારી. થપ્પડ ખાઈને તું આવી, હું ન આવત. કારણ કે હું તારા જેવી મોડર્ન નથી ને. અને નિકિતા, આને મોડર્ન કહેવાય જે થપ્પડ ખાઈને આવે? તો મને બહુ પ્રાઉડ છે મારી જાત પર કે સારું છે હું બેનજી છું, હું મોડર્ન નથી. હું તારી જેમ બે થપ્પડ ખાઈને તો ના જાવત ને. અરે બે ચપ્પલ મારીને આવત. કારણ કે હું બેનજી છું ને. નાની નાની વાતમાં જીદ પૂરી કરાવતી આજે આ છોકરી મારી પાસેથી જીવતો જાગતો વ્યક્તિ લઈ ગઈ તોય તને સંતોષ ન થયો ને? કઈ નહીં. ઓ મેડમ, આવતા હશે તમારા સાસુમાં. હવે આ બધું છે ને તૈયાર થઈ જાઓ. મહેશભાઈ, રવિને દારૂ પીવાની આદત તો છે જ. એ કદાચ મારે તમને પહેલાં કહી દેવાની જરૂર હતી, પણ નિકિતા ને રવિ તો બે ફ્રેન્ડ છે ને,
નિકિતાને મને એમ હતું ખબર જ હશે કે રવિને આદત છે પીવાની. જુઓ રૂપલબેન, નિકિતા હજી નાની છે, એ રવિને ઓળખતી હશે, પણ એની બધી અંગત ટેવની તને ખ્યાલ ન હોય ને. પણ એક વાત સાંભળી લો, ચાલો દારૂ પીધો એ આપણે જતું કરીએ, પણ એને હાથ ઉપાડવાની જરૂર નહોતી. શું કામ નિકિતા પર હાથ ઉપાડ્યો એને? મહેશભાઈ, મને ખ્યાલ છે, પણ હવે માની લો કે તમે તમારી દીકરી દઈ દીધી, બરોબર? આજે અમારા ઘરની વહુ છે, તો ઘરમાં થોડું ઘણું તો આવું હાલવાનું જ છે. અરે પણ જે લગ્ન થયા ને એક જ દિવસ થયો છે, અત્યારથી આ બધું ચાલુ? રૂપલબેન, સમાજમાં અમારે પણ શરમ છે, અમારે આબરૂ છે, પણ તમે વિચાર તો કરો કે એક દિવસમાં તમે આવું કરી લીધું. હવે તાલી એક હાથે તો પડતી નથી મહેશભાઈ. કદાચ નિકિતા કઈ બોલી હોય તો રવિ હાથ ઉપાડી લીધો હોય. હવે જે થયું એ જુઓ, નિકિતા તમારા ઘરની વહુ છે, એમાં અમે ના નથી કહેતા. અને નિકિતાને લેવા માટે જ તમને બોલાવ્યા છે અહીંયા. તમે લઈ જઈ શકો છો, પણ મારી એક વાત ધ્યાનથી સાંભળી લો. નિકિતાને તમે લઈ જાઓ ભલે, તમારા ઘરની વહુ તરીકે પણ એ ભલે રહે, પણ છે ને એના ઉપર ભવિષ્યમાં ક્યારે હાથ ઉપાડવાની મહેરબાની કરીને. હવે જો હાથ ઉપાડ્યો ને તો મા દીકરાને બેયને હે ને જેલના હરિયા અમે ગણાવશું, એટલું ધ્યાન રાખજો. મહેશભાઈ, જેલના હરિયા ગણવાની વાત તમે કરો છો, તો રહી વાત રવિની. નહીં ને કાલ સવારે રવિ પીને આવ્યો ઘરમાં અને નિકિતા ઉપર હાથ બાથ ઉપડી ગયો, તો પછી હવે તમે જ નક્કી કરી લો શું કરવું એ. તો પછી મજા નહીં આવે. લઈ જાઓ નિકિતા. પત્ની છે મારી, બેન છે મારી. લગ્ન કર્યા છે. છૂટાછેડા મળી જશે તને. જા નીકળ. પપ્પા, આટલું થતું તું બેન સાથે, તમે કઈ બોલ્યા નહીં? અને ભાઈ તું, તને તો તારી બે બહેનો કેટલી વાલી છે, તને કાંઈ સામે ન દેખાણું, અને તોય તમે એમ કહી દીધું કે જા લઈ જાઓ. હું નહીં જવા દઉં, હું નહીં જવા દઉં. અરે નાલાયક, આ છોકરી નાની હતી ને ત્યારે મેં એક નાનકડી ખરોચ નથી આવવા દીધી અને ત્યારે થપ્પડ મારી દીધી. નરાધમ, મારી બેનને તે મારી. હજી શું ઊભો છો? જા નીકળ. ક્યાંથી જાવ? મારી બાયડી લેવા આવ્યો હો. હવે તને કાલે છૂટાછેડા મળી જશે. જા નીકળ. મને માફ કર દે. પપ્પા, મારા કલેજાના ગટકાને આવી રીતે હેરાન કરતો તો એ છોકરો. અરે હવે તો એની હજારો ભૂલ મારા માટે માફ છે યાર. જા હટ. છી, મેં તારી હારે બહુ ખોટું કર્યું. મેં તારા નસીબનું તારી પાસેથી છીનવું ને હા એની સજા મને મળી. કે તો તારા પગે પડી જા. મારી ભૂલ. હવે તું મોટી થઈ ગઈ દીકરા. હવે મારી બેન મોટી થઈ ગઈ.